જો ઇંગ્લિશ શીખવું હોય તો સેન્ટેન્સીસ તો શીખવા જ પડે, અને એટલા માટે જ આજે 100 સેન્ટેન્સીસ આપણે જોઈશું, તો એમાંથી કમસે કમ તમે 5 થી 10 વાક્ય તો આજે બોલવાના છો જ, બરાબર. સૌથી પહેલા છે ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર, અને આજે આ સવાર તમારે કરવાની છે, અને આગળના જે સેન્ટેન્સીસ છે એ બધા એન્ડ સુધી જરૂરથી જોવાના છે. હાઉ આર યુ ટુડે, તમે કેમ છો, આજે તમે કેમ છો. વેર ડીડ યુ ગો, તમે ક્યાં જઈ રહ્યા હતા. આઈ વેન્ટ ટુ નિયરબાય સ્ટેટ પાર્ક, હું જે નજીકમાં જે સ્ટેટ પાર્ક છે ત્યાં જઈ રહ્યો હતો. ઇટ વોઝ રિયલી બ્યુટીફુલ, તે ખરેખર ખૂબ જ સુંદર હતું. ધ વિન્ડ બ્લોઝ, પવન ફૂંકાઈ રહ્યો હતો, પવન ફૂંકાઈ રહ્યો છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધ વોલ, તે દિવાલની નજીક જ છે. ગો એન્ડ પ્લે, જા અને રમ. ડોન્ટ ક્રાય, રડીશ નહીં. He is closing his eyes. તે તેની આંખો બંધ કરે છે. Fall down એટલે નીચે પડવું. Wakes up એટલે ઉઠવું. Prem is climbing, પ્રેમ શું કરે છે, ચડાઈ કરે છે. It is a hot day, આજે બહુ જ ગરમી છે. Ants are climbing a dead tree, કીડીઓ સુકાયેલા ઝાડ પર ચડી રહી છે. He is sitting under a tree, તે ઝાડ નીચે બેસી રહ્યો છે અથવા તો બેસી ગયો છે. Can you jump over the moon? શું તમે ચંદ્ર ઉપર જમ્પ કરી શકો છો, ચંદ્ર ઉપરથી કૂદી શકો છો. The children run away, બાળકો દોડી ગયા. Are you tired? શું તમે થાકી ગયા છો? Let me know how it goes. મને જણાવજે કે તે કેવું હતું. ઓકે, you can do anything. તમે કાંઈ પણ કરી શકો છો. You can dance. તમે નાચી શકો છો. Thanks for the inspiration. પ્રેરણા આપવા માટે આભાર. I will have to plan a hike soon. હું નજીકમાં જ જે બહાર જવાનો પ્લાન બનાવીશ. No problem, happy to help. કોઈ વાંધો નહીં, મદદ કરવા માટે હું હંમેશા ખુશ જ હોઉં છું. That sounds amazing. સાંભળવામાં તો એકદમ સરસ લાગી રહ્યું છે. સાંભળવામાં તો એકદમ મજા આવી રહી છે. I will have to make time for a hike soon. Hike એટલે કે પર્યટન કરવું, મુસાફરી કરવી, બરાબર. ફરવા જવું, ક્યાંક પ્રવાસ જવો, તો આપણે કહી શકીએ કે હું પ્રવાસ જવા માટે તો થોડો સમય કાઢી લઈશ. ઓકે, it is been too long.
It has been a too long એટલે કે આ તો બહુ દૂર પડી જાય, બહુ જ લાંબુ થઈ જાય. I am doing good too. I am doing good too. હું પણ એકદમ મજામાં જ છું. આભાર તમારો. Not really. Just been working a lot. Not really. Just been working a lot. અરે ખરેખર એવું નહીં, બહુ જ બધું કામ છે મારે. Same here, just busy with work. Same here, just busy with work. મારું પણ એવું જ છે, મારે પણ કામ ઘણું બધું છે. હું કામમાં વ્યસ્ત છું. It was really refreshing. It was really refreshing. તે ખરેખર આનંદ અપાવે એવું હતું. તે ખરેખર આનંદ અપાવે તેવું હતું. What's the weather like outside? What's the weather like outside? બહારનું વાતાવરણ કેવું છે? બહારનું વાતાવરણ કેવું છે? The weather is pleasant today. The weather is pleasant today. આજે વાતાવરણ ખુશનુમા છે. આજે વાતાવરણ ખુશનુમા છે. What did you have for breakfast? What did you have for breakfast? તમે નાસ્તામાં શું લેશો? તમે નાસ્તામાં શું લેશો? Hi, how are you doing today? Hi, how are you doing today? તમે આજે શું કરી રહ્યા છો? તમે આજે શું કરી રહ્યા છો? કેમ છો? I am doing pretty well. Thanks for asking. I am doing pretty well. હું એકદમ મજામાં છું. તમને પૂછવા માટે આભાર તમારો. How about you? How about you? એટલે કે તમે તમારા વિશે શું કહેવું છે અથવા તો તમે શું કરી રહ્યા છો? I don't want to see her face again. I don't want to see her face again. હું ફરીથી તેણીનો ચહેરો જોવા માંગતો નથી. હું ફરીથી તેણીનો ચહેરો જોવા માંગતો નથી. Can I borrow your pen? Can I borrow your pen? શું હું તમારી પેન થોડા સમય માટે લઈ શકું છું? How was your day? How was your day? તમારો દિવસ કેવો રહ્યો? તમારો દિવસ કેવો રહ્યો? I will go there. I will go there. હું ત્યાં જઈ શકું છું. હું ત્યાં જઈ શકું છું. At any cost. At any cost. કોઈ પણ હિસાબે. Let me speak. Let me speak એટલે કે મને બોલવા દો. મને બોલવા દો. Don't get excited. Don't get excited. એટલા આતુર થશો નહીં. The dog is sleeping at the side of the road. The dog is sleeping at the side of the road. કૂતરો રોડની એક બાજુએ સૂઈ રહ્યો હતો. The auto is coming fast. The auto is coming fast. ઓટો રિક્ષા ઝડપથી આવી રહી હતી. I am going to town. I am going to town. હું ટાઉનમાં જઈ રહ્યો છું. હું ગામડામાં જઈ રહ્યો છું. My bones are old. My bones are old. મારા જે હાડકા છે ને એ જૂના થઈ ગયા છે. મારા હાડકા જૂના થઈ ગયા છે. Can you fly? Can you fly? શું તમે ઉડી શકો છો? Gopi and Hema climb a hill. Gopi and Hema climb a hill. ગોપી અને હેમા શું કરે છે? પર્વત પર ચડાઈ કરી રહ્યા છે. અથવા તો ગોપી અને હેમા પર્વત ચડે છે. પર્વત ચડે છે. Is she driving a car? Is she driving a car? શું તેણી કાર ચલાવી રહી હતી? શું તેણી કાર ચલાવી રહી છે? શું તેણી કાર ચલાવી રહી છે? Yes, she is. હા, તે ચલાવી રહી છે. The bus is going very fast. The bus is going very fast. બસ એકદમ ઝડપથી જઈ રહી છે. બસ એકદમ ઝડપથી જઈ રહી છે. There is a cow on the road. There is a cow on the road.
રોડ ઉપર ગાય છે, રોડ ઉપર ગાય છે. The people shout louder, the people shout louder. લોકોએ જોરથી બૂમ પાડી, લોકોએ જોરથી બૂમ પાડી. He sees the people, he sees the people. તેણે લોકોને જોયા, તેણે લોકોને જોયા. They get back into the bus, they get back into the bus. તેઓ ફરી પાછા બસમાં ચડ્યા. Well done, well done. ખૂબ સરસ. How nice, how nice. કેટલું સુંદર. Come with me, come with me. મારી સાથે આવો, મારી સાથે આવો. I am happy to say, I am happy to say. મને એક કહીને આનંદ થાય છે. I hope it works, I hope it works. હું આશા રાખું છું કે આ કામ કરશે, હું આશા રાખું છું કે આ કામ કરશે. She was very happy, she was very happy. તેણી બહુ ખુશ હતી, તેણી બહુ ખુશ હતી. I can't come down, I can't come down. હું નીચે નહીં આવી શકું, હું નીચે નહીં આવી શકું. I am hungry, I am hungry. મને ભૂખ લાગે છે. Come inside, come inside. અંદર આવ, અંદર આવ. Look at the food, look at the food. ખાવાના તરફ જો, ખાવાના તરફ જો. The room was very quiet, the room was very quiet. રૂમ જે છે એ કેવો છે? એકદમ શાંત હતો. રૂમ કેવો હતો? એકદમ શાંત હતો. I have missed my bus, I have missed my bus. હું મારી બસ ચૂકી ગઈ હતી, હું મારી બસ ચૂકી ગઈ હતી. He was alone, he was alone. તે એકલો હતો, તે એકલો હતો. He closed the book and get up, he closed the book and get up. તેણે પુસ્તક બંધ કરી અને ઉઠ્યો, તેણે પુસ્તક બંધ કરી અને ઉઠ્યો. Why are you calling me now, why are you calling me now? તું મને ફોન કેમ કરી રહ્યો છે, તું મને હમણાં ફોન કેમ કરી રહ્યો છે? I am in the library, I am in the library. હું પુસ્તકાલયમાં છું. લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. હું પુસ્તકાલયમાં છું. I can read many books, I can read many books. હું ઘણી બધી પુસ્તકો વાંચી શકું છું, હું ઘણી બધી પુસ્તકો વાંચી શકું છું. She put oranges in her bag, she put oranges in her bag. તેણી તેના બેગમાં એટલે કે તેના થેલામાં શું મૂકી રહી હતી? શું મૂકે છે? તો મોસંબી મૂકે છે. પુટ એટલે મૂકવું. તેણી તેના બેગમાં મોસંબીઓ મૂકે છે. Why don't you try, why don't you try? તમે પ્રયત્ન કેમ નથી કરતા, તમે પ્રયત્ન કેમ નથી કરતા? I don't want to shop, I don't want to shop. મારે ખરીદી નથી કરવી, મારે હવે ખરીદી નથી કરવી. My hair is blowing in the wind, my hair is blowing in the wind. મારા વાળ હવામાં ઉડી રહ્યા છે, મારા વાળ હવામાં ઉડી રહ્યા છે. is blowing એટલે કે ઉડી રહ્યા છે. બરાબર. આ ચાલુ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. જો ટેન્સ વિશે ખબર ના હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, જેમાં બધા જ ટેન્સીસના પ્લેલિસ્ટનું લિંક છે, તો એ તમે વિડીયો જરૂરથી જોજો અને બધા જ ટેન્સ જરૂરથી શીખજો. I told you, I told you એટલે કે મેં કહ્યું હતું, મેં તમને કહ્યું હતું. They were ready, they were ready. તેઓ તૈયાર હતા, તેઓ તૈયાર હતા. You are thirsty too, you are thirsty too. તમને પણ તરસ લાગી છે,
તમને પણ તરસ લાગી છે? અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તો એ બધા વિડીયો જરૂરથી જોજો અને પ્રેક્ટિસ જરૂરથી કરજો. થેન્ક યુ વિડીયો જોવા માટે. આભાર. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ હજી સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.